ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા આજ રોજ જુનાગઢ મહાનગરની સૌ જનતાને ફાટક મુક્ત જુનાગઢના અભિનંદન પાઠવું છું। ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે આજ રોજ 12 વર્ષ જ્યારે નરેન્દ્રભાઈ સેવા સુશાસન અને જનકલ્યાણના આજના દિવસે જેમને પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા હતા અને આજના દિવસે જ્યારે 12 વર્ષ પૂરા થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના સૌ કાર્યકર્તાઓ માટે સૌ જનતા માટે આનંદની વાત છે કે સુંદર મજાનું જ્યારે જુનાગઢ શહેર રેલવે સ્ટેશનથી માંડીને ગાંધીગ્રામ સુધી જ્યારે 7 ફાટકો આવતું હોય છે એમને ફાટક મુક્ત જુનાગઢ અને 2022ની ચૂંટણીમાં જ્યારે જુનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ વચન આપ્યું હતું કે 2027માં જુનાગઢ ફાટક મુક્ત થશે એ કરી બતાવ્યું। આની પાછળ ખૂબ જ કાર્યકર્તાઓનો પરિશ્રમ જ્યારે જુનાગઢમાં મોલા પટેલ સાંસદ હોય કે ભાવનાબેન ચીખલિયા જે પૂર્વ સાંસદ હોય, હેમાબેન આચાર્ય પૂર્વ આરોગ્ય મંત્રી હોય કે સરકાર દ્વારા કે જે ખૂબ અથાગ પ્રયત્નો થતા અથાગ પ્રયત્નોના અંતે જુનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ, જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ, જુનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ, અમારી કોર્પોરેશન પદાધિકારીની ટીમ, સૌ કાર્યકર્તાઓ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, ગૃહ ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, સૌના પ્રયત્નોના અંતે આજે જુનાગઢને ફાટક મુક્ત ત્યારે જુનાગઢની સોગાત મળી છે ત્યારે આ જીત ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસની જીત છે। આ જીત લોકોએ મતદાન ખોબલે આપીને જે વિશ્વાસ મૂક્યો હતો આ એની જીત છે અને આ ઉત્સવ અને આનંદ ભારતીય જનતા પાર્ટી જુનાગઢની જનતાને મતદારોને એમના ચરણોમાં અર્પણ કરે છે। અસ્તુ ભારત માતા કી જય।